નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધાનું સોના અને ચાંદીના મહત્વના સમાચારમાં। જી હા મિત્રો, વાત કરીએ તો સોના અને ચાંદીના ખરીદદારો માટે આવ્યા રાહતના સમાચાર। વાત કરીએ તો ગઈકાલે સોના અને ચાંદીની કિંમતોમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો હતો અને આજરોજની પણ વાત કરીએ તો મિત્રો આજરોજ બજાર ખુલતાની સાથે ચાંદીની કિંમતોમાં 45,000 સુધીનો ઘટાડો નોંધાયો છે અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનું પણ છેલ્લા 2 જ દિવસના સમયગાળા દરમિયાન 15,000 થી પણ વધુ સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો હાલ વાત કરીએ તો અત્યારે લોકો સતત સવાલ કરી રહ્યા છે કે શું આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે કે નહીં। તો મિત્રો એમ કહી શકાય કે આ છેલ્લા 2 દિવસ દરમિયાન સોના ચાંદી જે છે એ ભારે ચર્ચામાં આવી રહ્યા છે અને લોકોનું ધ્યાન હાલ અત્યારે સોના અને ચાંદી તરફ ખેંચાઈ રહ્યું છે। તો હવે સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને હવે વાત કરીએ તો જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી સમયગાળા દરમિયાન સોનું ક્યારે સસ્તું થશે અને જો સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો મિત્રો અમેરિકી ડોલરની મજબૂતી અને ડોલરમાં વધારો થવાથી ચાંદીના રોકાણકારોમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે માર્કેટમાં સતત ક્રેશ થતું જોવા મળી રહ્યું છે। તો આ જોઈને હવે વાત કરીએ તો મિત્રો રોકાણકારો સતત વિચારમાં પડી ગયા છે કે હવે આગામી સમયગાળા દરમિયાન રોકાણ માટે સોના ચાંદી રાખી મૂકવા જોઈએ કે પછી સેલિંગ કરી દેવું જોઈએ। તો આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં શું ફેરફાર નોંધાઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી ખાસ કરીને આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। તેની પહેલા આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો છેલ્લા 2 દિવસના સમયગાળા દરમિયાન સોનાની કિંમતોમાં ઘટાડો થઈને જોરદાર સોનું સસ્તું થઈ રહ્યું છે। તો 22 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ સોનાના ભાવ 14,720 માં, જ્યારે 10 ગ્રામ 1,47,200 માં, જ્યારે 100 ગ્રામ 14,27,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો 24 કેરેટ સોનામાં પણ આજે સવારે ફરીથી ઘટાડો નોંધાયો છે। તો આજે રોજ 1 ગ્રામ સોનાની કિંમત જે છે એ માર્કેટમાં 16,058 માં, જ્યારે 10 ગ્રામ 1,60,580 માં, જ્યારે 100 ગ્રામ 16,05,800 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં આજરોજ 45,000 થી પણ વધુનો ઘટાડો નોંધાયો છે। તો આજે ચાંદીની કિંમતોમાં પણ ઘટીને 1 ગ્રામ ચાંદીની કિંમત જે છે એ ગુજરાતના શહેરોમાં 350 માં, જ્યારે 10 ગ્રામ 3,500 માં, જ્યારે 100 ગ્રામ 35,000 માં અને 1 કિલો 3,50,000 માં જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોના સાથેનો સંબંધ અને બોલ્ડ મેટલ્સ સેલ અત્યારે સોનું પણ 9.12% ઘટી રહ્યું છે જેની અસર હાલ અત્યારે સૌથી વધારે ચાંદીની કિંમતોમાં જોવા મળી રહી છે અને ઘરેલું માર્કેટમાં ચાંદી જે છે એ મિત્રો ધડાધડ સસ્તી થતી જોવા મળી રહી છે। તો આ ઘટાડો મુખ્યત્વે શેના કારણે જોવા મળી રહ્યો છે જેની પણ માહિતી મેળવી લઈએ તો હાલ જે શેર માર્કેટમાં રોકાણ કરી રહ્યા હતા કે પછી નિફ્ટીમાં રોકાણ કરી રહ્યા હતા એ બધા જ રોકાણકારો જે છે એ પોતાનું પ્રોફિટ મેળવવા માટે સોના અને ચાંદીનું સેલિંગ કરવા લાગ્યા છે અને માર્કેટમાં જોરદાર નફા વસૂલીના કારણે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીમાં રોકાણ કરતા પહેલા જો તમે પણ હજુ સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સ્ટોક માર્કેટ હોય કે પછી ગોલ્ડ માર્કેટ હોય પરંતુ લોકો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોના અને ચાંદી ખરીદવાનું પસંદ કરતા હોય છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો આગામી સમયગાળા દરમિયાન હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે। તો કયા એવા કારણો છે કે જેના લીધે સોનાની કિંમતોમાં ધરખમ ઘટાડો જોવા મળી શકે છે જેની પણ માહિતી મેળવી લઈએ તો જ્યારે પણ US ડોલર મજબૂત બને અને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે US ડોલર સતત મજબૂત બની રહ્યો છે જેના કારણે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। અને પાછળના દિવસોની વાત કરીએ તો આપણે પાછળના વિડીયોમાં પણ જણાવી દીધું હતું કે આગામી દિવસોમાં ડોલર મજબૂત થતાની સાથે સોનું ક્રેશ થઈ શકે છે અને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે એવું જ જોવા
મળી રહ્યું છે કે ડોલરની મજબૂતાઈની સાથે સોનાના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં લાંબા સમયથી ચાલી રહેલી ઐતિહાસિક તેજી બાદ હવે ઘટાડો નોંધાયો છે, જેના કારણે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ સામે આવી રહ્યો છે અને સોનાના ભાવ જે છે એ માર્કેટમાં ફરીથી હવે ઘટવા લાગ્યા છે. તો ખાસ કરીને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીનો ઉપયોગ જે છે એ ખાસ કરીને વધી રહ્યો હતો ને ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી હોય છે. અને વાત કરીએ તો મિત્રો સોલાર પેનલ છે અથવા તો ઇલેક્ટ્રોનિક વ્હીકલ બનાવવામાં ચાંદીનો ઉપયોગ સૌથી વધારે થઈ રહ્યો છે, જેના કારણે અત્યાર સુધી ચાંદીની માંગમાં મજબૂતાઈ જોવા મળી રહી હતી. અને હજુ પણ આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટના રોકાણકારો જે છે એ સૌથી વધારે લોકો સોનું છોડી અને ચાંદીની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા હતા, કારણ કે સોનાની તુલનામાં ચાંદીની કિંમતોમાં સૌથી વધારે પ્રોફિટ મળી રહ્યું છે. તો હવે આ 2026 દરમિયાન ચાંદીની કિંમતોમાં 2 જ દિવસમાં 1 લાખ સુધીનો ઘટાડો નોંધાયો છે. અને હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદી જે છે એ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા હતા, જેની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે. તો ખાસ કરીને હવે અમેરિકન ડોલર મજબૂત થવાથી પણ સોના અને ચાંદીની કિંમતોમાં જોરદાર દબાણ વધી રહ્યું છે અને સામાન્ય રીતે જ્યારે ડોલર મજબૂત બને છે ત્યારે ડોલરમાં ભાવિત થતી કિંમતી ધાતુઓ મોંઘી બનતી હોય છે, જેની અંદર ઘટાડો જોવા મળતો હોય છે. હવે લગ્ન ગાળાની પણ વાત કરીએ તો મિત્રો હવે જો તમે આગામી દિવસો દરમિયાન લગ્ન માટે સોનું અને ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો સોનાની કિંમતોમાં વધારો થવાના કારણોની પણ માહિતી મેળવી લઈએ. તો જ્યારે વૈશ્વિક તણાવ અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડ મુદ્દે યુરોપીય દેશોને આપવામાં આવેલી ટેરિફિક ધમકી છે અને આ વિવાદના કારણે વિશ્વભરના શેર બજારોમાં અસ્થિરતા પણ વધતી જોવા મળી રહી છે અને રોકાણકારો સુરક્ષિત સોના તરફ વળી રહ્યા હતા. અને ભારતીય રૂપિયામાં જ્યારે નબળાઈ જોવા મળે છે ત્યારે ભારતીય રૂપિયો નબળો થતો હોય છે ત્યારે ડોલર સામે 9.10% રેકોર્ડની સપાટીએ પહોંચ્યો હતો, જેમાં પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો વિશ્વભરની સેન્ટ્રલ બેંકો દ્વારા સૌથી વધારે સોનાની ખરીદી, જી હા મિત્રો વાત કરીએ તો કેન્દ્રીય બેંકો દ્વારા પણ સૌથી વધારે સોનાની ખરીદી કરવામાં આવી રહી હતી, જેના કારણે સોનાની માંગ મજબૂત લેવલે વધતી જોવા મળતી હોય છે. અને જ્યારે પણ સોનાની માંગ મજબૂત બનતી જોવા મળે ત્યારે સોનું માર્કેટમાં મોંઘું થતું હોય છે. અને હાલ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં એટલે કે આ 2026માં હજુ પણ સોનાની માર્કેટ જે છે એ ભયંકર ક્રેશ થતી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો તમે પણ આગામી દિવસોમાં સોના અને ચાંદી લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ઘટાડો થતાની સાથે જ સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે સોના ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો થશે તો કયા સમયે થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં મેળવીશું.